સરદાર પટેલ યુનિવર્સિટીમાં નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત ઓરિયન્ટ્સ ડ્રોન લાઈવ ડેમોન્સ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો. સરદાર પટેલ યુનિવર્સિટીના એગ્રો ઇકોનોમિક રિસર્ચ સેન્ટર અને ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે નમો ડ્રોન દીદી સ્કીમ પર એક ઓરિએન્ટેશન કાર્યક્રમ સાથે ડ્રોનના લાઈવ ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરાયું. જે કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામીણ મહિલાઓ અને સ્વસહાય જૂથોને કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજી દ્વારા કેવી રીતે સશક્ત કરી શકાય એ અંગે જાગૃતિ લાવવાનો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીના હ્યુમેનિટેજ બિલ્ડિંગ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યું હતું. PRC અને ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા મહિલાઓ માટે એક ડ્રોન નમો ડ્રોન દીદી એક પ્રોજેક્ટ અંતર્ગત આજે ડ્રોન કેવી રીતે ઉડાવી શકાય એ અંગેનું એક પ્રેક્ટિકલ અને એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં લગભગ 100થી વધારે મહિલાઓ અને વિદ્યાર્થીઓ જોડાયા છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી મહિલા સશક્તિકરણ માટે બહુ જ કાર્યરત છે અને ખૂબ જ નાની જુદી જુદી વસ્તુઓ દ્વારા જુદા જુદા યોજનાઓ દ્વારા મહિલાઓ વધારે પ્રશિક્ષિત થાય એ ઈચ્છી રહ્યા છે. એના અંતર્ગત નમો ડ્રોન દીદી જે પ્રોજેક્ટ છે એ અંતર્ગત આપણે જે કૃષિ કરતી જે મહિલાઓ છે, ખેતી કરતી જે મહિલાઓ છે એને ડ્રોન દ્વારા કેવી રીતે દવાઓનો છંટકાવ થઈ શકે અને કેવી રીતે ખેતરમાં એને ઉપયોગ લઈ શકાય એ માટેના સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે. હું કલમકર સાહેબ અને એની સમગ્ર ટીમને અભિનંદન આપું છું. અને અત્યારે લગભગ 100 મહિલાઓને આપણે એને પ્રશિક્ષણ આજે કરીશું, જેમાં સખી મંડળની બહેનો પણ જોડાઈ છે. આજરોજ એગ્રો ઇકોનોમિક રિસર્ચ સેન્ટર સરદાર પટેલ યુનિવર્સિટીમાં યોજાયેલા પ્રોગ્રામમાં સખી મંડળની બહેનો અને ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ અને સેમિકન્ડક્ટર વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવી કે ભારત સરકારનું નમો ડ્રોન દીદી અભિયાન જે છે તેને સફળ કરવામાં સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી નિરંજનભાઈ પટેલ ના સહયોગને પ્રેરણાથી અમે જે આ કાર્ય કરી રહ્યા છીએ તેને કેવી રીતે લાગુ કરીએ અને એને વિદ્યાર્થીઓ અને બહેનોના ઉપયોગમાં લાવી શકીએ તે વિશે ચર્ચા કરી. આ ચર્ચામાં એગ્રીકલ્ચરલ યુઝ માટે ડ્રોનનો ઉપયોગ મહદઅંશે ચર્ચામાં લેવાયો અને એમાં ભૌતિકશાસ્ત્ર વિભાગ સરદાર પટેલ યુનિવર્સિટી ટેકનોલોજીકલ સપોર્ટ બહેનોને આપવા માટે સક્ષમ છે અને એ દિશામાં આગળ વધી અને બહેનોની ટ્રેનિંગમાં પૂરતું યોગદાન આપશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને એ પણ માહિતી મળી કે આ ક્ષેત્રમાં ડ્રોન પાયલોટ બની અને ઘણું બધું આગળ કામ કરી શકે, તેમની કારકિર્દી પણ આમાં બનાવી શકાય એવા સંજોગો નિર્માઈ રહ્યા છે દેશ અને દુનિયામાં. તો આ ટેકનોલોજીનો લાભ લઈને ખેડૂતો અને વિદ્યાર્થીઓ આગળ વધે એ માટે સરદાર પટેલ યુનિવર્સિટી પ્રયત્નશીલ છે અને એમાં એગ્રો ઇકોનોમિક રિસર્ચ સેન્ટરનું મહત્તમ ફાળો છે અને સાથે સાથે ટેકનિકલ સપોર્ટમાં ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ એમની સાથે છે. આભાર. આપ સૌ જાણીએ છીએ કે ભારતનું 2047 સુધી એક વિકસિત ભારત નિર્માણ કરવાનું અમારો માનનીય પ્રધાનમંત્રીજીનું આહ્વાન કરેલ છે. એક એ યોજનાઓમાં કૃષિ એક બહુ સબળ ઉદ્યોગ છે જેમાં મહિલાઓનું સશક્તિકરણ કરવા માટે
માનનીય પ્રધાનમંત્રી 2023 में नमो ड्रोन दीदी योजनाओं का शुभारंभ करो। ये योजना तहत हमारो जो सेल्फ हेल्प ग्रुप होए, फार्मर्स प्रोड्यूसर ऑर्गेनाइजेशन होए, क्योंकि महिलाओं जो संगठन होए એને ડ્રોનના 15 દિનના તાલીમ આપવી અને 80% સબસિડી સાથે એને ડ્રોન મળશે અને સંગઠિત તરીકે ડ્રોનનો ઉપયોગ કર્યા પછી એને 1 લાખ સુધી એક વાર્ષિક આય મળવાનું બી એક એમાં ટાર્ગેટ રાખ્યા છે। સાથે જ જે જંતુનાશક હોય, હર્બિસાઇડ હોય, કેમ કે જૈવિક રસાયણ હોય એને તંતોતંત કેમ તરીકે ઉપયોગ કરવાનો બી એમાં ઉપયોગ થશે। સાથે ખેતીના યાંત્રિકીકરણ કરવાનું અને ઉપજ ના ઇન્ક્રીઝ કરવાનું અને ખર્ચ ઘટાડવા માટે એને સપોર્ટ મળશે। તો આજે એગ્રો ઇકોનોમિક રિસર્ચ સેન્ટર અને સાથે ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ જે એક ટેકનોક્રેટ તરીકે અમે સપોર્ટ કરે છે, આજે ઓરિએન્ટેશન પ્રોગ્રામ રાખે છે। એ ઓરિએન્ટેશન પ્રોગ્રામ પછી માનનીય વાઇસ ચાન્સલર શ્રી અને રજિસ્ટ્રાર શ્રીના હસ્તે એને લાઈવ ડેમોન્સ્ટ્રેશન અમારો યુનિવર્સિટીના जो હ્યુમેનિટીઝના બિલ્ડિંગ છે એને સામે રાખીએ છીએ। એ લાઈવ ડેમોન્સ્ટ્રેશન થયા પછી ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ અને ARC એક 15 દિનના કેમ્પ તરીકે તાલીમ આયોજિત કરવાનું અને સાથે સાથે એક સર્ટિફિકેટ કોર્સના ચાલુ કરવાનું એમાં એક પ્લાનિંગ કરે છે। આવતા સમયમાં આનંદ અને આજુબાજુના ડિસ્ટ્રિક્ટમાં બધા બહેનોના એક ટ્રેનિંગ સેન્ટર તથા ડ્રોનના વાપરાઓના તાલીમ સાથે ઇન્કમ મળવાનું એક પ્રવૃત્તિના સપોર્ટ કરવાનું સરદાર પટેલ યુનિવર્સિટી સહભાગ લેશે। ધન્યવાદ।